વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા અરવલ્લીના ખોળામાં ઢબુરાઈને બેઠેલું રળિયામણું નગર મોડાસા. દિલ્હીથી રાજસ્થાન થઈને ગુજરાતમાં પ્રવેશવાનું દ્વાર મોડાસા. માજૂમ નદીના કાંઠે ખંડેર થઈ ગયેલ કોટ અને રાજાના મહેલના ઝરૂખાના અવશેષ જોતા તેની પ્રાચીનતાનો અંદાજ આવે તેવું ઐતિહાસિક નગર મોડાસા. અહીંની કલાત્મક કોતરણી યુક્ત ઠેર ઠેર બંધાયેલી વાવોમાં પુરાતત્વના સંશોધકોનો ઊંડો રસ પડે તેવું મોડાસા. ભારત આઝાદ થયું તે પહેલા ભારતના અન્ય ગામડાઓ તથા નગરોની જેમ મોડાસા પણ કોઈ ખાસ વિકાસ સાધી નહોતું શક્યું. ન પાકા રસ્તાઓ, ન વાહન વ્યવહારની સગવડ કે ન રોજગારીની ઝાઝી તકો. મોડાસાની વસ્તીનો મોટો ભાગ શ્રમિક વર્ગ, નાના વેપારીઓ, કારીગરો અને ખેડૂતોનો હતો. અહીંના લોકો માટે સાદગી એ કોઈ ઊંચા આદર્શોને કારણે નહીં સ્વીકારેલી, પણ અભાવમાંથી જન્મેલી જરૂરિયાતને કારણે તેનો સ્વીકાર કરેલો. ઉચ્ચ શિક્ષણ મેળવીને નોકરી કરનારની સંખ્યા તો ખૂબ ઓછી. સૌ પ્રથમ MBBS ડોક્ટર શ્રી નાથાલાલ હતા. મોડાસામાં વીજળીનું આગમન આઝાદીના એક દાયકા પછી થયું. બાકી તે પહેલા ફાનસના ઝાંખા પ્રકાશના અજવાળે રાત્રિ જીવન ચાલતું. પણ જ્યારે વીજળીનું આગમન થયું ત્યારે મોડાસાનો દેખાવ ફરી ગયો. વીજળીનો આ પ્રકાશ મોડાસાના ઉજ્જવળ ભવિષ્યનો પ્રકાશ પણ સાથે લઈને આવ્યો હતો. અને વાહન વ્યવહાર સરળ બનતા મોડાસાના વિકાસની ઝડપ વધતી ગઈ. શહેર જાણે હવે નજીક આવવા લાગ્યું અને અહીંના જનમાનસને શહેરીપણાનો સ્પર્શ પણ લાગવા માંડ્યો. આજુબાજુના ગામડાની પ્રજા માટે અને નાના વેપારીઓ માટે હવે મોડાસા કેન્દ્ર બનવા લાગ્યું. ચારે તરફથી લોકો ખૂબ સહેલાઈથી અહીં આવવા લાગ્યા અને અહીંનો વેપાર ધમધમી ઉઠ્યો. મોડાસા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં આગળ પડતું ગામ ગણાતું. 19મી સદીમાં મોડાસામાં એવી સ્કૂલની સ્થાપના થયેલી અને અંગ્રેજી કેળવણીનું મહત્વ સમજનાર શંકરલાલ પિતાંબરદાસ બુટાલા, વલ્લભદાસ બાપુજી દેસાઈ, મહમ્મદ ખાનજી જેવા સજ્જનોએ એવી હાઈસ્કૂલને મિડલ સ્કૂલ સુધીના તબક્કે પહોંચાડેલી. પણ આગળનું શિક્ષણ અહીં સુલભ નહોતું કરી શકાયું. આ ખોટ પૂરી કરવા માટે મોડાસામાં દાદાના હુલામણા નામથી જાણીતા બનેલા અહીંના સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક કાર્યકર અને વગદાર વેપારી શ્રી મથુરદાસ લાલજીભાઈએ શ્રી પુરુષોત્તમદાસ ગોકળદાસ શાહ અને શ્રી મોહનલાલ વી ગાંધીના સહકારથી પ્રયાસો શરૂ કર્યા. તે વખતે ઈડરની શાળામાં વિદ્યાર્થી તરીકે રહી ચૂકેલા મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશી પોતાના સંસ્મરણો વાગોળતા મોડાસાને વિદ્યાધામ કાશી, સાબરકાંઠાના ઓક્સફર્ડ તરીકે પણ નવાજતા. શ્રી મથુરાદાસ ગાંધીની આગેવાની હેઠળ ચાલતા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોડાસાનો મહત્વનો ફાળો હોવાને કારણે મોડાસાની આગવી ઓળખ ઊભી થઈ હતી. આઝાદી પછી યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મોડાસાના શ્રી રમણલાલ પી સોની મુંબઈની ધારાસભામાં ચૂંટાઈને ગયા હતા અને આમ પ્રગતિના પરિબળો સાનુકૂળ બન્યા. 1957માં મોડાસાના ધારાશાસ્ત્રી શ્રી ભોગીલાલ દામોદરદાસ શાહે મોડાસાના પ્રબુદ્ધ નાગરિકોની સભા બોલાવી, જેના પ્રમુખ હતા શ્રી રમણલાલ પી સોની. આ સભામાં મોડાસામાં ઉચ્ચ શિક્ષણની કોલેજ સ્થાપવાનો પ્રસ્તાવ મુકાયો. કોલેજની મંજૂરી માટે યુનિવર્સિટીમાં કાર્યવાહી થઈ. સાથે કોલેજ માટે ફંડ એકત્રિત કરવાના પ્રયાસો શરૂ થયા. મોડાસાના વતની અને સર પીટીના અંતરંગ મિત્ર વર્તુળના સભ્ય શ્રી કૃષ્ણદાસ બુટાલા મોડાસામાં સ્થપાનાર સાયન્સ કોલેજ માટે 2 લાખ રૂપિયા જેવી માતબર રકમનું દાન આપવા સંમત થયા.
ધનસુરાના શ્રેષ્ઠી શ્રી સોમાલાલ કસ્તુરદાસ શાહ અને તેમની મુંબઈ સ્થિત શ્રી કૃષ્ણ ઓઇલ મિલના ભાગીદારો શ્રી ગિરધરભાઈ રાવળ, શ્રી લીલાચંદ ભલાવત, શ્રી હીરાલાલ શિવલાલ શાહ અને શ્રી સોમાભાઈ પટેલે આર્ટ્સ કોલેજ માટે માતબર રકમનું દાન કર્યું. શ્રી છબીલદાસ દેસાઈએ વિજ્ઞાન પ્રયોગશાળા માટે, શ્રી રણછોડદાસ ભાઈચંદ સુરા તરફથી ગ્રંથાલય માટે, શ્રી રાયચંદભાઈ ખાતુદાસ શાહે હોસ્ટેલ માટે દાનની રકમ જાહેર કરી. તે જ અરસામાં શ્રી રમણલાલ સોનીને પૂના મુકામે કોઈ સાહિત્યના કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું થયેલ અને ત્યાં પરિચય થયો તરવરિયા યુવાન અધ્યાપક શ્રી ધીરુભાઈ ઠાકરનો અને તેમને મોડાસા કોલેજના પ્રિન્સિપાલ થવા માટે મનાવી લીધા. જ્યારે ઉચ્ચતર કેળવણી મંડળના પ્રથમ પ્રમુખ તરીકે શ્રી રાયચંદભાઈ ખાતુદાસ શાહે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી. 15 જૂન 1960ના રોજ તે વખતના ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના વરદ હસ્તે કોલેજનું ઉદ્ઘાટન થયું અને મોડાસા નવજાગૃતિ કાળની શરૂઆત થઈ. આદર્શ ઉચ્ચ શિક્ષણની સંસ્થાનું